આજે આપણે વાત કરીશું એક એવા ટોપિક પર જે દરેક એનઆરઆઈ માટે બહુ પ્રેક્ટિકલ છે. શું એનઆરઆઈ ઇન્ડિયામાં સંબંધીઓને ગિફ્ટ મોકલી શકે છે? અને એનાથી જોડાયેલા ટેક્સ અને લીગલ વાતો શું છે? આપણે ઘણી ઈઝી લેંગ્વેજમાં સમજીશું કે રૂલ્સ શું છે, કયા સંબંધીઓને ગિફ્ટ ટેક્સ ફ્રી મળી શકે છે, કયા લોકો પર ટેક્સ લાગશે અને પૈસા મોકલતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. તો ચાલો પછી ફટાફટ વિડીયો સ્ટાર્ટ કરી દઈએ. તો સૌથી પહેલી વાત એ છે કે એનઆરઆઈ લોકોનું ઇન્ડિયામાં રિલેટિવ્સને મની કે એસેટ ગિફ્ટ કરવું લીગલ છે, જો તમે એને સરખી રીતે કરો છો. આ ઇનવર્ડ રેમિટન્સ એટલે વિદેશથી ઇન્ડિયામાં પૈસા મોકલવાને ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ ફેમાની અંડર રેગ્યુલેટ કરવામાં આવે છે. એનો અર્થ એ છે કે પૈસા ઓફિશિયલ બેન્કિંગ ચેનલથી મોકલવામાં આવે છે. નેટ બેન્કિંગ કે બેંક ટ્રાન્સફર જેવા રૂટ્સથી આવું કરવાને ટ્રાન્ઝેક્શન ટ્રાન્સપરન્ટ અને લીગલ માનવામાં આવે છે. હવે વાત કરીએ કે ઇન્ડિયન ટેક્સ લો પ્રમાણે રિલેટિવ કોણ કોણ હોય છે. ઇન્ડિયન ઇન્કમ ટેક્સ એક્ટમાં રિલેટિવની ડેફિનેશન ઘણી ક્લિયર છે. એમાં પેરેન્ટ્સ, સ્પાઉસ, ચિલ્ડ્રન, સિબલિંગ, ગ્રાન્ડ પેરેન્ટ્સ, ગ્રાન્ડ ચિલ્ડ્રન અને ઇનલોસ સામેલ થાય છે. જો ગિફ્ટ કેટેગરીના લોકોને મોકલવામાં આવે છે તો મોટા ભાગે તેને ટેક્સ ફ્રી માનવામાં આવે છે, કોઈ અપર લિમિટ વગર. એટલે જો તમે તમારા માતા પિતા, ભાઈ બહેન કે ચિલ્ડ્રનને પૈસા મોકલો છો તો એમણે ઇન્ડિયામાં એ અમાઉન્ટ પર ઇન્કમ ટેક્સ નથી ભરવો પડતો. આ વાત સમજવી બહુ જરૂરી છે કે ગિફ્ટ ટેક્સનો કાયદો ઇન્ડિયામાં થોડો અલગ છે. જો ગિફ્ટ પૈસા સિવાય કોઈ એસેટ કે પ્રોપર્ટી છે તો પણ રૂલ્સ એ જ રહે છે. પ્રોપર ડોક્યુમેન્ટેશન જેમ કે ગિફ્ટ ડીડ અને રજિસ્ટ્રેશન જરૂરી રહી શકે છે, પણ રિલેટિવને મળનારી ગિફ્ટ ટેક્સેબલ નથી હોતી. આ પ્રકારે મોનેટરી ગિફ્ટ્સ કે એસેટને ટ્રાન્સપરન્ટ રીતે મોકલવાની, જેનાથી ટેક્સ ઓથોરિટીઝને ખબર રાખવી કે આ એક જેન્યુઅન ગિફ્ટ છે. હવે એક સવાલ એ છે કે કેટલા પૈસા મોકલી શકાય છે. તો પૈસાની લિમિટની વાત કરીએ તો એનઆરઆઈ કોઈ પણ અમાઉન્ટની ગિફ્ટ મોકલી શકે છે, જો ફેમા ગાઈડલાઇન્સ અનુરૂપ છે અને પ્રોપર બેન્કિંગ ચેનલથી ગિફ્ટ મોકલવામાં આવે છે તો ઇન્ડિયામાં ટેક્સ લોને કન્સેપ્ટ એ જ રહેવાનો છે. રિલેટિવને મળનારી ગિફ્ટ એક્ઝેપ્ટ હોય છે, એટલે કે અમાઉન્ટની ઉપર કોઈ અપર લિમિટ નથી હોતી. જો તમે રિલેટિવને મોકલી રહ્યા છો અને જરૂરી છે કે ટ્રાન્ઝેક્શન ડોક્યુમેન્ટેડ હોય, બેંક રેમિટન્સ રેકોર્ડ્સ ક્લિયર હોય. કેટલાક લોકો જાણવા માંગતા હોય છે કે શું એનઆરઆઈ પ્રોપર્ટી કે અધર એસેટ પર ગિફ્ટ કરી શકાય છે? તો તેનો જવાબ છે હા. એનઆરઆઈ ઇમૂવેબલ પ્રોપર્ટી જેમ કે રેસિડેન્શિયલ કે કમર્શિયલ પ્રોપર્ટી, અધર એસેટ જેમ કે જ્વેલરી, પેન્ટિંગ્સ પણ પોતાના રિલેટિવ્સને ગિફ્ટ કરી શકે છે. પ્રોપર્ટી માટે જરૂરી છે કે તમે એક રજિસ્ટર્ડ ગિફ્ટ ડીડ તૈયાર કરાવો અને એપ્લિકેબલ સ્ટેમ્પ ડ્યુટી પણ ભરો, જેથી લીગલ ફોર્માલિટીઝ પૂરી થાય. આ પ્રકારે રિલેટિવ્સને પણ ગિફ્ટ ટેક્સ ફ્રી મળી શકે છે, પણ બહુ સાવધાન રહો. જો ગિફ્ટ રિલેટિવ કેટેગરીની બહારના કોઈ વ્યક્તિને મોકલવામાં આવે છે તો ટેક્સ લોમાં અલગ નિયમો લાગુ થાય છે. ઇન્ડિયામાં જનરલ રૂલ એ છે કે જો કોઈ નોન રિલેટિવ તમને ગિફ્ટ આપે છે અને એ અમાઉન્ટ 50,000 રૂપિયાથી વધારે છે તો આખી અમાઉન્ટ ટેક્સેબલ ઇન્કમની જેમ ટ્રીટ થશે અને રિસીવર ટેક્સ પે કરવો પડી શકે છે. આ પોઈન્ટ લોની નજરથી ગિફ્ટની ટેક્સેબિલિટી ડિફાઇન કરે છે. એક બીજી પ્રેક્ટિકલ વાત એ છે કે ગિફ્ટને પ્રોપર રીતે રેકોર્ડ કરવી બહુ ઇમ્પોર્ટન્ટ છે. ચાહે તમે રિલેટિવ્સને પૈસા મોકલી રહ્યા હોવ કે એસેટ ટ્રાન્સફર કરી રહ્યા હોવ, એક ડોક્યુમેન્ટેડ ટ્રેલ રાખવી બહુ જરૂરી છે, જેમ કે બેંક ટ્રાન્સફર, રિસિપ્ટ્સ, ગિફ્ટ ડીડ્સ જો પ્રોપર્ટી છે તો, અને રિલેશનશિપ પ્રૂફ. એનાથી ફ્યુચરમાં કોઈ ટેક્સ ક્વેરી કે બેંક ઇન્ક્વાયરીના સમયે તમે ઇઝીલી સમજાવી શકશો કે આ એક જેન્યુઅન ગિફ્ટ હતી. ડોક્યુમેન્ટેશનની કન્ફ્યુઝન ઓછી થાય અને કમ્પ્લાયન્સ ઈઝી રહે છે. હવે જો એનઆરઆઈ છો અને વિચારી રહ્યા છો કે પૈસા પોતાના દેશમાં પાછા લાવવા છે કે પછી એને બીજા યુઝર્સ માટે ટ્રાન્સફર કરવા છે તો રેકોર્ડ્સ ક્લિયર હોવા બહુ જરૂરી થઈ જાય છે. ગિફ્ટ્સના ડોક્યુમેન્ટેશનનો મિનિંગ એ નથી કે એ ખાલી ટેક્સ બચાવવા માટે જ કરી શકાય છે, પણ એ કમ્પ્લાયન્સનો પણ એક પાર્ટ છે. ખાસ કરીને ત્યારે જ્યારે અમાઉન્ટ મોટી હોય ત્યારે બેંક અને ટેક્સ ઓફિસર્સને બંનેને બતાવવું પડે છે કે આ ગિફ્ટ છે, ઇન્કમ નથી. કેટલીક પ્રેક્ટિકલ ટિપ્સ પણ છે જેનું પાલન કરવું દરેક એનઆરઆઈએ ધ્યાનમાં રાખવું જોઈએ. તમારા જેટલા પણ પૈસા છે એને હંમેશા પ્રોપર બેન્કિંગ ચેનલથી જ મોકલો. કેશ કે અનઓફિશિયલ રીતે આપવા ફ્યુચરમાં શંકાનું કારણ બની શકે છે. બીજી વાત કે જો તમે બહુ મોટી અમાઉન્ટ મોકલી રહ્યા છો તો એક સિમ્પલ ગિફ્ટ ડિક્લેરેશન નોટ પણ હેલ્પફુલ રહે છે, જેમાં એ મેન્શન હોય કે આ ગિફ્ટ છે, ગીવર અને રિસીવરની ડિટેલ્સ હોય અને રિલેશનશિપ ક્લિયર હોય. આ સ્ટેપ ડોક્યુમેન્ટેશનને વધારે સ્ટ્રોંગ બનાવે છે. એક કોમન મિસકન્સેપ્શન એ પણ છે કે રેસિડેન્ટ ઇન્ડિયન પેરેન્ટ્સથી એનઆરઆઈને જે પૈસા મળવા પર કેટલોક ટેક્સ લાગે છે. હકીકતમાં એ પણ રિલેટિવ ગિફ્ટમાં જ આવે છે અને એક્ઝેપ્ટમાં જ થાય છે.
બસ ડોક્યુમેન્ટેશન અને બેન્કિંગ ચેનલ્સને બરાબર રાખવી જોઈએ. એ જ કારણ છે કે કેટલાક એક્સપર્ટ સજેસ્ટ કરે છે કે પેરેન્ટ્સને પૈસા પહેલા એનઆરઆઈ અકાઉન્ટમાં રિસીવ કરવા જોઈએ અને પછી જરૂર પ્રમાણે તેનો ઉપયોગ કરવો જોઈએ. એનાથી રેકોર્ડ્સ પણ ક્લિયર રહે છે અને ઓફિસર્સને આગળ જતા તમારા પર કોઈ શંકા પણ નથી થતી. ત્યારે આ વિડીયો તમને કામનો લાગ્યો હોય, જરૂરી લાગ્યો હોય, જાણવા જેવો લાગ્યો હોય તો શેર કરો અને આવા જ વિડીયોઝ જોતા રહેવા માટે અમારી ચેનલને ફોલો કરો અને સબસ્ક્રાઇબ કરો.